નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। યાર, મારું વજન બહુ વધી ગયું છે અને વજન ઓછું કરવા માટે મેં ભાત છોડી દીધા છે। ભાત છોડી દીધા છે તો પણ મારું વજન ઓછું થતું નથી। શું તમે પણ વજન ઓછું કરવા માટે ભાત બંધ કરી દીધા છે? શું તમને પણ એવું લાગે છે કે ભાત ખાવાથી વજન વધી જાય છે અથવા તો ભાત ખાઈએ તો વજન આપણું ઉતરતું નથી અને વેટ લોસમાં ખરેખર ભાત બંધ કરી દેવા જોઈએ? જો તમે આ વિચારતા હોય તો આ વિડીયો તમારા માટે છે અને એને છેક સુધી જોવો, સાંભળો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણે વજન ઓછું કરવા માટે ભાત બંધ કરવા જોઈએ કે ના કરવા જોઈએ। અને જો તમે મારી આ ચેનલ પર નવા હો તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। અને જો તમને આ વિડીયો ગમે તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, કેમ કે ઘણા બધા લોકો વજન ઓછું કરવા માટે ભાત ખાવાનું બંધ કરી દેતા હોય છે। તો ખરેખર ભાત ખાવાથી વજન વધી જાય છે કે પછી વજન ઓછું કરવા માટે ભાત બંધ કરવા જ જોઈએ? તો વજન ઓછું કરવા માટે શું ભાત બંધ કરી દેવા જોઈએ? તો ના, કેમ કે ભાત બંધ કરીશું તો કઈ આપણું વજન ફટાફટ ઓછું થવા લાગશે કે પછી વજન નહીં વધે? એ એક ખોટી માન્યતા છે, એક મિથ છે। પણ જો આપણે ભાત ખાવા હોય તો એને ખાવાની પદ્ધતિ શીખવી જોઈએ। અને ઘણીવાર આપણે ખાવાની ખોટી રીતના કારણે આપણું વજન વધી જતું હોય છે, નહીં કે ભાત ખાવાથી। જો ભાત ખાવાથી વજન વધી જતું હોય તો તમે જ કહો કે સાઉથ ઇન્ડિયન લોકો, ચાઇનાના લોકો જાડા ના હોત અને એમના પેટ દડા જેવા ના હોત જ ને? તો પછી એ લોકો તો એમનો ખોરાક જ ભાત છે તો પણ એમનું વજન જે છે એ સસ્ટેનેબલ છે, એમનું વજન વધતું નથી। એનું શું કારણ? તો એનું કારણ એક જ છે કે એમને ખબર છે કે ભાત કઈ રીતે ખાવા જોઈએ। તો ખરેખર આપણને ભાત ખાવાની યોગ્ય પદ્ધતિ ખબર હોય તો કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી। આપણે ભાત લઈએ છીએ, ઓફકોર્સ ભાત ખાઈએ છીએ તો ભાતમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે અને તમને બધાને ખબર છે ભાતનો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ પણ વધારે છે, એટલે કે જે લોકોને ડાયાબિટીસ હોય છે એમને ડૉક્ટર પણ ભાત ખાવાનું ના કહેતા હોય છે। એનું કારણ એક જ છે કે એમાં સિમ્પલ કાર્બ છે અને સિમ્પલ કાર્બ આપણને સરળતાથી પચી જાય છે, એટલા માટે એ ઝડપથી શુગરને સ્પાઇક કરે છે। અને તમે બધાએ માર્ક કર્યું હશે કે ભાત ખાઈએ છીએ અને થોડી જ વારમાં ભૂખ લાગી જાય છે। એનું કારણ શું છે? આપણે બધા જાણીએ છીએ કે ભાત ખાઈએ એટલે ફટાફટ પચી જાય। તો એનું કારણ એક જ છે કે એની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે, ગ્લાયમેક્સ ઇન્ડેક્સ એનો વધારે છે, એટલે સરળતાથી ઝડપથી પચી જાય છે અને આપણને એવું લાગે છે કે સરળતાથી પચી જાય છે એટલે પચવામાં હલકું છે તો એ આપણા માટે સારું છે, એવું નથી। જો આપણે એકલા ભાત ખાઈશું તો એ આપણા માટે નુકસાનદાયક છે અને વજન ઓછું કરવા માટે આપણે ભાત પણ ખાઈએ અને સાથે રોટલી ખાઈએ એ નુકસાનદાયક છે। કેમ કે આપણે જો ભાત ખાવા જ હોય તો ભાત અને એની સાથે આપણે દાળનો ઉપયોગ કરીશું તો એ એક સારું એવું ફૂડ બની જશે। કેમ કે ભાત એકલા લઈશું તો ભાતની અંદર આપણને કાર્બોહાઈડ્રેટ વધારે મળવાનું છે, સિમ્પલ કાર્બ્સ જે છે એ વધારે હોવાના કારણે આપણને નુકસાન કરે છે, કેલરી વધારે હોય છે। પણ જો આપણે દાળનો યુઝ કરીશું તો દાળની અંદર પ્રોટીન, ફાઈબર આ બધી વસ્તુ મળી જશે, તો એ એક બેલેન્સ આપણો ફૂડ તૈયાર થઈ જશે। અને એથી વિશેષ આપણે જો ભાતની અંદર સબ્જી ઉમેરી દઈશું તો એ આપણો બેલેન્સ ડાયટ એટલે કે બેલેન્સ ખોરાક તૈયાર થઈ જશે। અને આ રીતે આપણે ભાત ખાઈશું તો એ આપણને નુકસાન કરવાના નથી। પણ આપણા ગુજરાતીઓની ટેવ છે કે સવારે દાળ, ભાત, શાક, રોટલી તો ખાવી જ જોઈએ અને સાંજે પણ। અને મોટા ભાગના લોકો તો સાંજે દાળ, ભાત, શાક, રોટલી ખાતા હોય છે, સાંજે પેટ ભરીને ખાતા હોય છે। ત્યાં આપણી ભૂલ થાય છે અને એટલે જ આપણું વજન વધવા લાગે છે। તો વજનને ઓછું કરવા માટે ભાત છોડવાની જરૂર નથી, પણ વજનને ઓછું કરવા માટે ક્યારે શું ખાવું, કેટલું ખાવું અને કેવી રીતે ખાવું એ સમજવું બહુ જરૂરી છે। તો ભાત આપણે ખાવા જોઈએ, એનાથી કોઈ પરેજ ના કરવી જોઈએ, પણ કેટલા પ્રમાણમાં ખાવા, એની સાથે બીજું શું એડ કરવું, કઈ વસ્તુ વધારે એડ કરીશું તો એ આપણું રિઝલ્ટ ફાસ્ટ આવશે એ સમજવું બહુ જરૂરી છે। અને આ વસ્તુ સમજવા માટે આપણે ઘણી બધી જગ્યાએ સર્ચ કરતા હોઈએ છીએ, પણ આપણને પરફેક્ટ માહિતી મળતી નથી। અને આ વિડીયો પણ મેં સ્પેશિયલી તમારા માટે એટલા માટે બનાવ્યો છે કે ભાત ખાવાથી કોઈ વજન વધતું નથી અથવા તો ભાત ખાવાથી વજન
ઓછું થવામાં આપણને મુશ્કેલી પડે છે એવું પણ નથી. પણ જો ભાત ખાવાની પદ્ધતિ આપણી ખોટી હશે તો આપણું વજન પણ વધશે અને વજન ઓછું નહીં થાય. તો એ શીખવું જરૂરી છે. મેં અહીંયા તમને ખાલી ભાત ખાવાથી વજન ઓછું થાય છે કે નથી થતું, કે વધી જાય છે, તો શું કરવું જોઈએ, તો એ એક મિથ છે. એના માટે તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવ્યો છે. પણ જો તમારે ખાવાની બેસ્ટ પદ્ધતિ જાણવી હોય કે ભાત ખાવા ક્યારે ખાવા જોઈએ, એમાં શું એડ કરવું જોઈએ અને વજન ઓછું કરવા માટે બીજા કયા કયા ખોરાક આપણે એડ કરવા જોઈએ, એવી કઈ ખાવાની પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેથી આપણું ફટાફટ વજન ઓછું થઈ જાય, એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. કેમ કે હું એક હેલ્થ, ફિટનેસ, ન્યુટ્રિશનિસ્ટ, વેલનેસ કોચ દક્ષા પટેલ છું. મેં ઘણા બધા લોકોને વજન ઓછું કરવામાં એમની હેલ્પ કરી છે. અને જો તમારે મારા જોડેથી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સૌથી પહેલા તો તમે ઇન્ફોર્મેશન માટે મને કોલ કરી શકો છો. અને જો તમારે વેટ લોસ વિશે માહિતી જોઈતી હોય અને વેટ લોસ પ્રોસેસ અને એ કઈ રીતે કરવું જોઈએ, એના માટે જો તમારે મારી સાથે જોઈન થવું હોય તો એના માટે તમે મારી સાથે 1-to-1 ઝૂમ કોલ બુક કરો. ઝૂમ કોલ શું છે એની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તમારો કોલ બુક કરી શકો છો. અને અડધી કલાકનો આ કોલ હોય છે. એમાં હું તમારી સાથે તમારા જે કંઈ પ્રોબ્લેમ છે એને ડિસ્કસ કરી અને શાંતિથી તમારા માટે કઈ રીતનું ડાયટ અનુકૂળ છે, તમારી લાઈફસ્ટાઈલ શું છે, બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને તમારું સોલ્યુશન આપતા હોઈએ છીએ. તો પ્લીઝ એના માટે તમે કોલ બુક કરાવી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. થેન્ક યુ.